હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે હું તમારી સાથે એકદમ સરસ વસ્તુ બધાને ફાયદો થાય એ માટે મેં આજે એક સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. આ 3 વસ્તુથી તમારા ક્યારેય સફેદ વાળ થશે નહીં એવી ગેરંટી છે કે આ વસ્તુ તમે એકવાર બનાવી લીધી તો તમારા વાળ ક્યારેય પણ સફેદ થશે નહીં. એકદમ આ વસ્તુ તમે બનાવી લીધી તો તમારા વાળ એકદમ ચમકીલા બનશે, ભરાવદાર બનશે, ખોડો હશે તો પણ તે દૂર થશે. ખાસ તો એ વાત છે કે નાની ઉંમરે બાળકોને સફેદ વાળ થતા હોય છે. તો મિત્રો, આ વસ્તુ તમે જરૂરથી બનાવજો. તમારા વાળ ક્યારેય બાળકોના સફેદ નહીં થાય અને એકદમ સરસ વાળ જો બાયું માટે આપણે આ રેમેડી બનાવતા હોય તો એકદમ લાંબા વાળ અને એકદમ વધશે એવી આજે આપણે સરસ મજાની રેમેડી તમારી સાથે હું શેર કરવાની છું. અહીંયા આપણે આમળા પાવડર અને બ્રાહ્મી પાવડર. આમળા પાવડરમાં સી વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. તમારા વાળનો ગ્રોથ વધારે છે, લાંબા અને કાળા રાખે છે. તો આમળા તમારા વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. અહીંયા બ્રાહ્મી શરીરને રોગ શક્તિ સામે રક્ષણ કરે છે, પાચન તંત્રને મજબૂત કરે છે અને આયુર્વેદમાં બ્રાહ્મીનું ખૂબ જ એવું મહત્વ છે. તો મિત્રો, તમે આ રીતે જો તમે બનાવશો રેમેડી તો તમારા વાળ ક્યારેય પણ સફેદ નહીં થાય. હવે આપણે સૌપ્રથમ એક ચમચી આમળા પાવડર. મિત્રો, ધ્યાનથી તમે જોજો, તમે ક્યારેય આ વિડીયોને અચૂક પૂરો વિડીયો જોજો, તમારા વાળ ક્યારેય પણ સફેદ નહીં થાય. અહીંયા એક ચમચી આપણે આમળા પાવડર લીધો છે. એક ચમચી બ્રાહ્મી પાવડર લેશું. એક ચમચી આમળા પાવડર, એક ચમચી બ્રાહ્મી પાવડર. મિત્રો, આ તમારે રાતે પલાળી દેવાનો છે અને સવારે ગરમ પાણી સાથે ભૂખ્યા પેટે તમારે આ પાવડરને પીવાનો છે. તો એમાં તમારા પિત્ત દોષ હશે તો તે શાંત થશે. તમારા વાળ ઉતરતા હોય, તમારે માથામાં ટાલ પડતી હોય, એકદમ સફેદ વાળ થતા હોય, એ પિત્ત દોષની સાથે તમારા વાળ સફેદ થાય છે. તો માટે એક ચમચી આમળા પાવડર અને એક ચમચી બ્રાહ્મી પાવડર તમારે રાતે પલાળી દેવાનો છે. બંને એક ચમચી લેવાના, રાતે પલાળી દેવાનો, ગરમ પાણી સાથે એ ભૂખ્યા પેટે પીવાનો છે. તમારું પિત્ત દોષ હશે તો તે શાંત થશે, તો તમારા વાળ ખરશે પણ નહીં અને તમારા વાળ એકદમ સફેદ થાય છે તો એ થશે પણ નહીં. તો એક પહેલો ઉપાય છે આ. હવે આપણે ઉપાય નંબર 2. મિત્રો, તમે ધ્યાનથી આ વિડીયો જોજો, તમારા વાળ ક્યારેય પણ સફેદ નહીં થાય. હવે આપણે બનાવીશું હેર વોશ. ગૌતમ કુમાર, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારા બધાનો આભાર. હવે આપણે લીધું એક ચમચી. આ તમે હેર વોશ તમે ઘરે બનાવશો મિત્રો તો તમારો એક પણ વાળ ખરશે નહીં. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, મેં મારી ચેનલમાં ક્રિસ્પી એવી પાણીપુરીની રેસીપી મૂકેલી છે. બહાર કરતાં પણ કુરકુરી એવી ટેસ્ટી પાણીપુરીની પૂરી મેં બનાવેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે બનાવીશું હેર વોશ. મિત્રો, બહારથી તમે મોંઘા હેર વોશ ને એવા
શેમ્પૂ ને તમે લેતા હો તો મિત્રો બાળકોના વાળ ખરાબ થઈ જાય છે. તમે ઘરે જ હેર વોશ બનાવો, તમારા વાળ એક પણ ખરશે નહીં, સફેદ વાળ થશે નહીં, માથામાં ટાલ પડશે નહીં. તો મિત્રો જરૂરથી તમે હેર વોશ આ રીતે ઘરે જ બનાવો, તમારા વાળ એકદમ સરસ ચમકીલા બનીને રહેશે. હવે હેર વોશ બનાવવા માટે અહીં આપણે 1 ચમચી આમળા પાવડર લીધા છે. તમારે આમળા કે એવા કંઈ મોટા કટકા હોય તો તમે એને પીસી શકો છો. અહીં આપણે એકદમ સરસ રીતે બારીક ભૂકો લીધો છે. હવે આપણે 1 ચમચી સિકાકાઈ લીધો છે, 1 ચમચી ભાંગરો લીધો છે અને 1 ચમચી અરીઠા પાવડર લીધો છે. મિત્રો ધ્યાનથી જોજો, તમારો આ એકદમ હેર વોશ તમારો એકદમ સરસ રીતે બનીને તૈયાર થશે. તમે પણ કહેશો કે આપણે બાળકોને આ રીતે જો બનાવીને તમે કરશો તો તમારા બાળકોના વાળ, બેનું દીકરીઓ નાની હોય એનો એક પણ સફેદ વાળ થશે નહીં અને મમ્મીને કોઈ જાતનું ટેન્શન સફેદ વાળ પ્રત્યે રહેશે નહીં. પ્રવીણાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે સરસ મજાનો હેર વોશ બનાવી લઈશું. હવે આપણે એક બાઉલ લેશું. બાઉલમાં આપણે 1 ચમચી આમળા પાવડર, 1 ચમચી ભાંગરો, 1 ચમચી અરીઠા પાવડર. અહીંયા આપણે બધા પાવડર લીધા છે. તમારે જો કટકા કેવું હોય તો તમે મિક્સરમાં પીસી શકો છો. 1 ચમચી સિકાકાઈ, 1 હવે આપણે બધી ચારેય વસ્તુ એને એકી સાથે આપણે ભેગી કરી લીધી છે. હવે આપણે રાતે જમી લીધા પછી આ ચારેય વસ્તુ ભેગી કરી લીધી હોય એને આપણે પાણીમાં પલાળવાની છે. રાતે આ બધી વસ્તુને પાણીમાં પલાળી દેવાની. થેન્ક યુ પ્રવીણાબેન, થેન્ક યુ લાઈવ જોડાણા બદલ. મિત્રો તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો, તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે 4 વસ્તુ લીધી છે ચમચી, એને આપણે 1 ગ્લાસ પાણીમાં પલાળવાની. અહીંયા અત્યારે આપણે બતાવીએ છીએ, તમારે આ ચારેય વસ્તુને રાતે પલાળવાની અને સવારે આ જ પાણી મૂકી અને તમારે અડધું પાણી રહે ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે. અહીંયા આપણે 1 ગ્લાસ પાણી નાખેલું છે. મિત્રો તમે હેર વોશ આ રીતે બનાવજો, તમારા વાળ ક્યારેય પણ ખરશે નહીં અને સફેદ પણ થશે નહીં. તમે રાતે આ વસ્તુ પલાળેલી છે. હવે ઉઠી અને સવારે એક પેનમાં ગરમ કરવા મૂકવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે અડધું ઉકળી જાય, અડધું થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો હું 3 ને 45 મિનિટે બેનું દીકરીઓને આવડે એવી સરળ રીતે રેસીપી બનાવું છું. તો મિત્રો તમે પણ 3 ને 45 મિનિટે લાઈવ વિડીયોમાં જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો આ રેમેડી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા વાળ ક્યારેય ખરશે નહીં,
એકદમ સરસ ભરાવદાર થશે. ખોડો હશે તો પણ તે જતો રહેશે અને સફેદ વાળ ક્યારેય પણ નહીં થાય. અને તમારા 2 જ મહિનામાં તમારા વાળ એકદમ લાંબા અને કાળા અને ભરાવદાર બનશે. આ હેર વોશ તમે અઠવાડિયામાં 3 વખત લગાડી શકો છો. ઉષાબેન કેમ છો? ઉષાબેન મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. કયા શહેરથી તમે મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. તમારા વાળ તમારા બાળકોના ક્યારેય સફેદ નહીં થાય અને ખરશે પણ નહીં. વિમલાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો અત્યારે આપણે ડાય મોંઘા ભાવની બહારથી લઈએ છીએ તો આપણા વાળ ખરી જાય છે, માથામાં ટાલ પડે છે અને 3-4 દિવસમાં તમારા વાળ સફેદ ફરી પાછા થઈ જાય છે. તો કાળા વાળ માટેની ડાયની રેસીપી મેં મૂકેલી છે. તો તમે સારા એવા માણસોએ યુટ્યુબમાં પસંદ કરેલી છે તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો અને તમે ઘરે જ ડાય બનાવી શકો છો. તો તમારા વાળ એકદમ સરસ કાળા રહેશે. તો તમે જરૂરથી કાળા વાળની ડાય બનાવજો અને તમે પછી મને કહેજો કે તમારી ડાય સરસ એકદમ સરસ રીતે બની છે. મમતાબેન કેમ છો? મમતાબેન વડોદરા થેન્ક યુ મમતાબેન. હવે હેર વોશ માટેનું આપણે 1 ગ્લાસ પાણી નાખેલું હતું એનું અડધું થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. મિત્રો મારી ચેનલમાં જોડાયેલા રહેજો. પછી આપણે સરસ મજાનું તેલ બનાવીશું. એ તેલ તમે અઠવાડિયામાં 3 થી 4 વખત નાખશો તો તમારા વાળ લાંબા કાળા થશે અને એક પણ વાળ નહીં ખરે. ભાવનગર થેન્ક યુ. ઉષાબેન થેન્ક યુ. મમતાબેન થેન્ક યુ. મિત્રો તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે આ હેર વોશને ગાળી લેશું. મિત્રો તમે પણ હેર વોશ આ રીતે બનાવજો. તમારો એક પણ વાળ નહીં ખરે. તમે બહારથી મોંઘા ભાવના શેમ્પૂ એ તમે બધું ઉપયોગ કરો છો છતાં પણ તમારા વાળ ઉતરી જાય છે. તો મિત્રો જરૂરથી તમે આ રીતે બનાવજો. તમારો એક પણ વાળ ઉતરશે નહીં અને વાળ લાંબા અને કાળા ભરાવદાર તમારા વાળ બનશે.
મિત્રો આ રેમેડીથી તમે વાળ ધોશો, અઠવાડિયામાં 3 વખત તમારે વાળ ધોવાના છે. આમાં તમારો એક પણ વાળ નહીં ખરે એની જવાબદારી છે. તો મિત્રો તમે જરૂરથી આ રીતે હેર વોશ બનાવજો. તમારી બેનું દીકરીઓ નાની બાળાઓ હોય એને વાળ વધારે ઉતરતા હોય છે. આપણે અત્યારે ખાણીપીણી આપણા એ પ્રમાણે છે તો વાળ જરૂરથી ઉતરે છે. તો મિત્રો આ રીતે હેર વોશ તમે જરૂરથી બનાવજો. તમારો અઠવાડિયામાં 3 વખત તમારે આનાથી વાળ ધોવા. એક પણ વાળ ઉતરશે નહીં, વાળ લાંબા થશે અને કાળા પણ થશે. તો અહીંયા આપણે હેર વોશની પણ આપણે સરસ મજાની રેમેડી તમારી સાથે શેર કરેલી. હવે આપણે સરસ મજાનું તેલ બનાવીશું. તેલ બનાવવા માટે મિત્રો અહીં આપણે ટોપરાનું તેલ લીધું છે. અડધો વાટકો ટોપરાનું તેલ અને આપણે અડધો વાટકો તલનું તેલ લીધું છે. એ બંને મિક્સ કરી અને લીમડા સાથે આપણે ઉકાળવાનું છે. મિત્રો મીઠા લીમડાના પાનના એ આપને ફાયદાની ખબર જ છે કે એમાં એન્ટી ફંગલ અને એન્ટીબાયોટિક ગુણ હોય છે. માથામાં ફંગલ થવા દેતું નથી અને વાળમાં તે ફંગલ થવા માટે તે વાળ મીઠો લીમડો રક્ષણ આપે છે. તો માટે આ તેલ તમે જરૂરથી બનાવજો અને અઠવાડિયામાં 2 થી 3 વખત તમે જરૂરથી બનાવજો. કેમ છો જાડેજા બા? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે એક કઢાઈ મૂકીશું. કઢાઈમાં આપણે ટોપરાનું તેલ ઉમેરીશું. મિત્રો તમે પણ આ રીતે તેલ બનાવજો. ક્યારેય પણ સફેદ વાળ થતા નહીં અને ક્યારેય વાળ ઉતરશે પણ નહીં. મિત્રો તમે જરૂરથી આ રીતે આજે મારી 3 વસ્તુ બનાવેલી છે એ અમારો જાત અનુભવ છે અને તમે જરૂરથી આ રીતે બનાવજો. જય માતાજી જાડેજા બા, જય માતાજી. હવે આપણે એમાં નાખીશું તલનું તેલ. આપણે તેલને બળવા દેવાનું નથી. એમાં આપણે લીમડાને એકદમ આપણો લીમડો કાળો થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. મિત્રો તમે જરૂરથી આ રીતે તેલ બનાવશો તો તમારો એક વાળ પણ સફેદ નહીં થાય અને એક વાળ પણ નહીં ઉતરે એની ગેરંટી હું લઉં છું. તો મિત્રો જરૂરથી તમે આ રીતે રેમેડી બનાવજો અને સરસ મજાની નાની બેનું દીકરીઓ હોય એના માટે ખાસ આજે રેમેડી તૈયાર કરેલી છે. હવે આપણે તેલને ગરમ થવા દેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો મિત્રો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે તેલને આપણે ગરમ થવા દેશું. એ તેલમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. ધીમા ગેસ ઉપર લીમડાને આપણે સરસ રીતે પકાવી લેશું. લીમડો કાળો થાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. મિત્રો
આ તેલમાં લીમડો ઉકળે તો પણ એની સુગંધ એકદમ સરસ મીઠી એવી આવે છે. તો મિત્રો જરૂરથી તમે આ મીઠા લીમડાનું તેલ ઘરે જ બનાવજો અને મીઠા લીમડાના પાનથી તમારા વાળમાં ફંગલ ક્યારેય પણ નહીં થાય, સફેદ વાળમાં ખોડો પણ નહીં થાય અને સફેદ વાળ માટે આ લીમડાનું તેલ રક્ષણ આપે છે. તો મિત્રો જરૂરથી તમે બનાવજો. કંચનબેન, કેમ છો કંચનબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. જ્યારે આપણે લીમડો નાખીએ ત્યારે એકદમ તેલમાં ફીણા વળવા માંડે છે. જેમ જેમ પાકતું જશે તેમ તેમ ફીણા ઓછા થતા જશે. મિત્રો 2 દિવસ પહેલા ફક્ત ને ફક્ત 2 ચમચી ચોખાથી એકદમ સરસ એવી રેમેડી મેં તૈયાર કરેલી છે. એ રેમેડી તમારા સ્કિન ઉપર કોઈ ડાઘ હોય, સ્કિનમાં કરટલી પડી ગઈ હોય તો તમે રેમેડી જરૂર ઉપયોગ કરજો. તમારી સ્કિન એકદમ સરસ ટાઈટ રહેશે. તો મિત્રો તમે રેમેડીનો ઉપયોગ જરૂરથી કરજો. દીપા શાહ, કેમ છો દીપાબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો તેલને બળવા દેવાનું નથી. અમદાવાદ, થેન્ક યુ, થેન્ક યુ. લીમડાના પાન એકદમ સરસ ક્રિસ્પી અને કાળા એવા બની જશે. મિત્રો તમે પણ આ 3 ચીજ બનાવી લીધી તો તમારા વાળ ક્યારેય પણ સફેદ થશે નહીં અને એકદમ ચમકીલા બનશે, ભરાવદાર બનશે. ખોડો હશે તો તે દૂર થઈ જશે. નાની ઉંમરે સફેદ વાળ થાય તો તમારે ટેન્શન હોય છે. તો માટે આ 3 વસ્તુ તમે બનાવી લીધી તો બેનું દીકરીઓ નાની હોય તો એના વાળ ક્યારેય પણ સફેદ થશે નહીં અને વાળ 2 જ મહિનામાં તમારા વાળ લાંબા થઈ જશે અને ખોડો હશે તો પણ તે દૂર થઈ જશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે આ તેલને ગાળી ઠંડુ થયા પછી એને ગાળી લેવાનું અને તમારે એક બોટલમાં ભરી લેવાનું છે. બોટલમાં ભરી અને તમે અઠવાડિયામાં 3 વખત જરૂર આનો ઉપયોગ કરજો. તો તમારા વાળ સામે આ રક્ષણ કરે છે આ તેલથી. મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો. વાળ લાંબા બનશે, કાળા બનશે, સફેદ થતા અટકશે અને ખોડો હશે માથામાં કોઈ એ લીમડાના પાનથી તમારો ખોડો હશે, ફંગલ હશે તો તે પણ દૂર થશે. હવે આપણે આ તેલને ગાળી લેશું.
આ તેલને ઠંડુ થયા પછી એક બોટલમાં ભરી લેવાનું છે અને તમે અઠવાડિયામાં 3 વખત આ તેલનો ઉપયોગ જરૂરથી કરજો. અને તમારે આ તેલ ગમે ત્યારે તમે નાખી શકો છો. સવારે નાખો, આખી રાત રાખો તો પણ ચાલે. તો મિત્રો આજે આપણે સરસ મજાની 3 રીત બનાવેલી છે, તો તમે પણ જરૂરથી આ 3નો ઉપયોગ કરજો મિત્રો. ખાસ મારી વિનંતી છે કે તમારા સફેદ વાળ થતા અટકી જશે, લાંબા વાળ થશે અને વાળનો ગ્રોથ વધશે. તો મિત્રો જરૂરથી આ 3 રેમેડી તમે મિત્રો બનાવજો. ખાસ મારી વિનંતી છે કે જરૂરથી આ રીતે તમે રેમેડી બનાવી લીધી તો તમારા વાળ ક્યારેય પણ સફેદ થશે નહીં અને ઉતરશે પણ નહીં. તો મિત્રો કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો 3:45 આપણે લાઈવ વિડીયો કરીએ છીએ અને બેનું દીકરીઓને સરળતાથી બધી વસ્તુ આવડે એવી જ આપણે રેસીપી બનાવીએ છીએ. તો મિત્રો કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. નીતાબેન, કેમ છો નીતાબેન? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો મિત્રો આ 3 રેમેડી તમે જરૂરથી બનાવજો અને પછી જ મને કહેજો કે આંટી તમારી રેમેડી અમને સરસ લાગી. હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ. જાડેજા બા, કેમ છો? મજામાં? આવજો. જય શ્રી કૃષ્ણ.